फाइनल मित्र आ बीजू वीडियो बनल थे अंदर जे थोर ने એવું બધું રેગિસ્તાનમાં શું શું ઉગે છે અને પક્ષીઓ વિશે બધું રેગિસ્તાનમાં શું શું રણમાં રહે છે એવા આખે કે અંદર ડિટેલ તમને આખે આખે એ પણ બતાવું ચાલુ હોય તો આમાં લોચાતો હોય છે ઠેઠ પોકી જઈને આપણે બોલી જઈને ચાલુ ના હોય તો પાછું આવવું પડે છે પહેલું બહારથી આખે બધું હું બતાવી દઉં અત્યારે જોરદાર ફૂલ ફૂલ કેવો આવી ગયો આ ખચર ગધા છે આપણે વાવ થરાદ વાળા સોનથી ફરવા આવું ને તો આવી જવાય તમારે એક દિવસનું ટૂર જોરદાર થઈ જાય આ બાજુ જઈએ હોય થઈને ઓમ આખો રાઉન્ડ મારીએ શાંતિથી અરે આપણી ઘરે આ તો ઝાડ વાઈએ સેટિંગ નહીં થતું હોય કેમ છે મને વિચારે છે આ કહું રણમાં ઉગે એટલે આજે કોઈ પબ્લિક નહીં ને એટલે મજા ઓછી આવે છે પબ્લિક વધારે હોય ને મજા આવે કોઈ પણ 5-10 મિનિટ બેહવું હોય તો બેહવાની જગ્યા હારામ હારી દે હવે થઈને આખો રાઉન્ડ મારું તમને આખે આખી ડિટેલથી બતાવું એમ થોડુંક આપણે છોડવાનું નહીં આજે ઓલી ફેર આવ્યો તો પણ શું તો ખાસ કરીને બધું છૂટી ગયું હતું ને ઓલો કોપીરાઇટ લાગ્યું કે ને એટલે આખું મૂડ મરી ગયું વિડીયો એડિટિંગ કર્યો 20 GB નો વિડીયો અપલોડ થઈ ગયો અને પાછા કોપીરાઇટ આવ્યું એટલે આખું મૂડ મરી ગયું આ તો ગીત બંધ કરાવી નાખું કેમ કે મહેનત આખે કે ફેલ થાય ને એક તો એ ટાઈમે બોર્ડર ચાલુ નથી અને બોર્ડર પાસે હાલે શીખર ચાલુ છે બંધ છે કોઈ ખબર નથી એ 100 રૂપિયા હાલે એ કોપીરાઇટ આવ્યું નુકસાન થયું આવું આવલ દે આ તો વેલ દે આની અંદર વાવલ દેખશું તો બાજરી દેખશું તો બાજરી જો કોક છે અંડરગ્રાઉન્ડ ટોકું છે પાણી માટેનું આ ઉપર જઈને જવું હોય તો ઉપર તો કોઈ જવું નથી કોઈ નથી રણ એક ઓછી બીજું શું હોય બનાવીશું જોરદાર હવે પણ આ તો થોડોક વરસાદ થાય ને આ તો હરિયાળ એકદમ આવશે ને જોરદાર આવશે આ જો આ સુકાઈ ગયું એમને આખે આખું તળાવમાંથી આ નવી માટી લાવીને અંદર ભરતી કરી એટલે શું થયું ખબર છે જે નેચે મૂળવી પહોંચી જાય ને રણમાં પહેરે કે નહીં એ પણ જતું રહે પણ બનાવ્યું છે જોરદાર મહેનત જોરદાર કરી છે એમ આપણા અધ્યક્ષ સાહેબે પહેલો આ બધું પ્લાન બનાવ્યો હતો શંકરભાઈ ચૌધરીએ એક દાડો નવરા નહીં બેહી રહ્યા ગમે તે નવું કર્યું છે આ જો થોર કેવા VIP થયા છે આ એને ગરમીમાં મજા આવે મને એવું લાગે ના કે ઓલી ફેર આવ્યો ને મંદો હતો શિયાળામાં અત્યારે તેજીમાં છે જો જાણા કોટા કેવા છે આ રે આપણા દેશી ઓલો લાફાળો કે ને એ રહ્યો આ એ લાફાળો પણ આ થોડા વિલાયતી આપણા જોવલ નથી આ તો આ જોવલ આ ક્વોલિટી જોવલ છે આમાં પાછો ડિફરન્ટ છે અલગ તમને એક જેવું લાગતું હતું કદાચ અને આ અંદર ટીડ પહેરી ગયો છે પાકિસ્તાનથી આવ્યું છે શું થઈ હા જો એ ઉડે લાયક પાકિસ્તાનમાં ઘૂસી ગયો છે હા એટલે વિચિત્ર માયા થયા તો દેખાય આ અલગ ક્વોલિટી આખી છે ખારેક વાવલ છે સાઈડમાં બધા વહોડા વાવલ છે એ આના ઉપરનું કોઈ ખાવાનું આવે છે હું ચેક કરું કદાચ ખવાય છે કે નહીં પાકે હોય તો એટલે પાકલ તો આ લઈને જવું એટલે એની માને કોટા કેવા છે આનો તો અરે ને ખાવાનું આવે છે કોક કે ડાયાબિટીસ વાળાને કે કોક બહુ ઉપયોગમાં આવે છે
આ થોર ઉપર થોય કે નહીં તે રહે આ કોર પાઠમાં બધું એવું આવેલ છે આ જગ્યા ઉપર. આપણે ચેક કરીએ છીએ ભાઈ પહેલાં પૂછું ઝેર બીજ નહીં ને કામ મરી જાય. હવે ટ્રાય નહીં મારે પણ આ વિડીયોમાં ખાસા જોતા બધા ખાતા હોય છે આવું એટલે. આ જો આ અલગ થોડ છે આ બધો જે રેગિસ્ટરમાં થોય કે નહીં એ પ્રજાતિ બધી છે. આ જો કેવું લાગે આ રે પેલી બાજુ બધા વાવલ છે રે ફુવેર અલગ છે. આ મને જોરદાર લાગે આ લાફાળો છે એટલે એ કોટા છે હજુ ચોટી જાય હાથમાં. આવું જોઈએ ને તો વસૂલ થઈ જાય. મને આવું પાવું પસંદ છે. આ બધું છે પણ પછી જવાય એવું નથી કે છે કે મારો અંદર જતું રાખશું. હા જો અલગ ક્વોલિટી બધી છે. આ આખી અલગ ક્વોલિટી છે. આ જો આજે વિડીયો ભલે મોટો થાય પણ બનાવવો છે સારા મારો. આ પેલો છે પણ તેડ અરે ઉત્પલ કહેતો તમને કે અમેરિકામાં થોડુંક વધે ને જેટલું વર્ષો જૂનું હોય તે તુંબા જેવું રહ્યું છે. અરે આ થુવેર જ એક પરદાદી છે પણ એ અમેરિકામાં મને વાત કરતો હતો પાકું યાદ નહીં રહ્યું. આ જો આને શું વીઆઈપી ફૂલ આવ્યું પેલી ફેર આવ્યો તારે ફૂલ હતું આને આના ઉપર બીજું કોઈક આવ્યું છે. હા જો ગજબ ના થઈ. આ આખી પ્રજાતિ અલગ છે. આ ઓલું મેં લીધું હતું ને હજી કોટા છે ખંડ ના આવે સારું છે ને કાંઈ દશા ફેરવશે. આપણે ખળી કર્યા વગર રહેતા નથી જોઈએ જવાનું ત્યાં હાથ ખાલી એટલે એ તકલીફ થાય ને. હા જો આ ચેવડું મોટું થયું છે મોટું દહીં થયું છે ને પણ આના કોટા તમે જો અલગ જ આખા થઈ. આ મારા હાથમાં લે ચોટી ગયા છે હળી કરવા ગયા હતા. આ રહ્યું આ કહેતો હતો ઉત્પલ ભાઈ આજ તું કહેતો હતો ને તે આપણા ઇન્ડિયામાં છે હવે કહેતો નહીં કે અમેરિકામાં છે એવું. અરે જોરદાર ઓલો ગોળ માટલા જેવો રે ને એ બહુ થોય છે અતિશય છે અને એનો વિકાસ પણ સારો અલગ છે. આ થું રાખો અલગ જ છે. આની પટ્ટી થાય છે આખી અને સાઈડમાં કોટા આવે છે. આ જે ત્રિકોણિયું છે 3 જગ્યાએ કોટા આવે છે. પછી આપણે હોય એ જોઈ જઈએ. આ જો આરે લગભગ અંજીર છે મારા અંદર પ્રમાણે. સારું એવું બનાવ્યો વિકાસ સારો કર્યો હતો. મહેનત બોલે મહેનત આમાં. અને વિડીયો અર્ધમાં છોડીને ના જતા મહેનત બહુ કરી છે. આપણા ફેસબુક અલગથી બનાવીએ. ઓહો ખચ્ચર ગધો પેલો ખચ્ચર ગધો આવી ગયો જો. આમાં એસી ચાલુ છે ને મજા આવે થોડીક ના કે બહાર થોડીક ગરમી હવે પડવા માંડ્યું એટલે તડકો જ નથી.
જોરદાર બનાવે. તમારા બાળકોને લઈને આવો ને આખો દાડો ફરવાની મજા આવશે. આખો દાડો તમારે નીકળી જશે આરામથી. બીજે દૂર જવું એના કરતાં આ રહ્યું સારામાં સારું કહેવાય. અને છોકરો રાજી રાજી થઈ જશે. કેવો બનાવે, વીએપી બનાવ્યો હે. આ બધું શિયાળ ને તમે બતાવી દો. હજી ટિકિટ બિકિટ કશું ચો જગ્યા નહીં, ખાલી ત્યાં આગળ છે જે આર્મીનું રહ્યું કે નહીં જેમ એની અંદર 100 રૂપિયા ટિકિટ થાય એ બોર્ડર ઠેઠ તમને લઈ જાય. પણ હાલ બોર્ડર બંધ છે. જે મિત્ર બોર્ડર જોવું તો હાલ ના આવતા, કેમ કે અંદર કન્સ્ટ્રક્શનનું ત્યાં કામ ચાલુ છે હાલ. શેઠ ફોન બંધ કરી દો, 1 મિનિટ ફોન બંધ કરી દો. કેવું મિત્રો લાગ્યું તમે કોમેન્ટ અંદર કરજો. બરાબર મિત્ર, આ રીતે તોડ્યું પણ આમાં ટેસ્ટ મને તો કોઈ દેખાણો નહીં. થોડું ખાધું પણ ટેસ્ટ નથી કોઈ. આપણે પેલા ભાઈને ખવડાવ્યું, બીજું ખાતું બી પેલા ખાય થાય હવે અમે ખાઈએ. એમ ખાતો પેલા પત મૂકવું લાર ચોળ છે એકદમ લોહી જેવું, તો લોહી જેવું કમ્પ્લીટ.